આ શું? મારા બ્રોકરની એપથી હું ટ્રેડ નથી કરી શકતો. તેમના હેલ્પલાઇન નંબર પર કોલ કરી લો. હવે તેમનો હેલ્પલાઇન નંબર ક્યાંથી શોધું? અરે ઓનલાઈન ચેક કરી લો. હા. હેલો, મારો ક્લાયન્ટ આઈડી KK1234 છે. હું તમારી એપ પર રજીસ્ટર છું, પણ હું ટ્રેડ નથી કરી શકતો. સર પણ અમારી પાસે આ ક્લાયન્ટ આઈડી તો રજિસ્ટર્ડ છે જ નહીં. શું? ના ના ના, કંઈક તો ગડબડ છે. જુઓ, તમારી એપ પર મેં પૈસા પણ ટ્રાન્સફર કર્યા છે. તમે બીજી વાર ચેક કરો ને. સર મેં યોગ્ય રીતે ચેક કર્યું છે. અમારી પાસે આવું કોઈ એકાઉન્ટ રજિસ્ટર્ડ છે જ નહીં. તો પૈસા ટ્રાન્સફર કરવાનું તો સવાલ જ પેદા નથી થતું. એવું કેવી રીતે બની શકે? જુઓ, હું તમારા લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવીશ. એટલો પરેશાન કેમ થઈ રહ્યો છે ભાઈ? રિટાયરમેન્ટ પછી સમય અને પૈસા બંને હતા, એટલે મેં વિચાર્યું કે નાણાં બજારમાં થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરી લઉં. એટલે જ આ બ્રોકરની સાથે મેં ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું. પણ હવે તે કહે છે કે તેમની પાસે ના તો મારું ટ્રેડિંગ એકાઉન્ટ રજિસ્ટર છે અને ના તો મારા પૈસા છે. જરા તે એપ દેખાડો. જુઓ જુઓ, મારા પૈસાના ક્રેડિટ પણ દેખાડે છે. તમને આ એપ વિશે ક્યાંથી ખબર પડી? મને તો સોશિયલ મીડિયા પર આ એપની પ્રમોશનલ લિંક આવી, જેને ક્લિક કરીને મેં આ એપ ડાઉનલોડ કરી. પછી મેં મારા KYC ડોક્યુમેન્ટ અને બેંકની જાણકારી બંને અપલોડ કરી. એટલું જ નહીં, મેં તો પૈસા પણ ટ્રાન્સફર કર્યા. તે લિંક દેખાડો તો જેના પર તમે ક્લિક કર્યું હતું. આ જુઓ. આ તો ફિશિંગ લિંક લાગી રહી છે. એક તો હું પરેશાન છું, ઉપરથી મજાક ઉડાવી રહ્યા છો. ફિશિંગ લિંક? હું શું અહીંયા માછલી પકડવા બેઠો છું? તમે નહીં, પણ તે દગાખોર જેની જાળમાં તમે ફસાઈ ગયા. મતલબ? આવી લિંકને ફિશિંગ લિંક્સ કહેવાય છે, જે તમને એ વેબસાઇટ પર લઈ જાય છે જે બિલકુલ અસલી વેબસાઇટ જેવી જ દેખાય છે, અથવા તો તમને એવી એપ ડાઉનલોડ કરાવે છે જે બ્રોકરની એપ જેવી જ લાગે છે, જેથી તે તમને ફસાવી શકે. તો પછી ખબર કેવી રીતે પડે કે કેવી એપ કે કઈ વેબસાઇટ સાચી છે? આવા મેસેજ અથવા લિંકની હંમેશા તપાસ કરી લેવી જોઈએ કે તે ક્યાંથી આવી છે. હંમેશા વિશ્વસનીય સ્ત્રોતથી જ એપ ડાઉનલોડ કરો. જો જરા પણ શંકા હોય તો તમારા બ્રોકરનો સંપર્ક કરીને આવી એપ કે વેબસાઇટની પુષ્ટિ કરી લો.